આરોગ્યની વાત આવે ત્યારે સરકાર ખૂબ મોટી મોટી ગુલબાંગો મારે છે, પરંતુ આજે પણ સરકારી દવાખાના અને હોસ્પિટલોની હાલત બદતર છે. આવી જ સ્થિતિ ધોરાજીથી સામે આવી છે. ધોરાજીમાં સ્વાસ્થ્યને મંદિર ખુલ્યું છે, પરંતુ અહીં ભગવાનની અછત છે. કહેવાનો મતલબ એ છે કે ડોક્ટરોને આપણે ભગવાનની ઉપાધિ આપી છે, પરંતુ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તે ભગવાન રૂપી ડોક્ટરોની જ અછત છે. હાલ હોસ્પિટલમાં MBBS ડોક્ટરોની 4 જગ્યા સામે માત્ર એક ડોક્ટર જ છે, તો ક્લાસ 1 કક્ષાના ડોક્ટરોની 7 જગ્યાઓની સામે માત્ર 3 ડોક્ટરો જ ઉપલબ્ધ છે. આ સિવાય બાળ રોગ, આંખના સર્જન સહિતના ડોક્ટરોની પણ અછત છે. તો મેડિકલ ઓફિસરની ભરતી થઈ છતાં હજુ 2 ઓફિસર હાજર થયા નથી, જેને કારણે અહીં OPDમાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ડોક્ટરોની અછતને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અનેક આક્ષેપ કર્યા છે. ધોરાજી શહેરની અંદર કરોડો રૂપિયાના દાનથી બનેલી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર અદ્યતન સુવિધાવાળી સાધન સામગ્રીઓ પણ દાતાઓએ આપી છે. ત્યારે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતા માટે ડોક્ટરોની એટલી અછત છે. 4 MBBS ડોક્ટરમાંથી 1 MBBS ડોક્ટર હાજર હોય, કોઈ નિષ્ણાંત ડોક્ટર, MD ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર, બાળકોના ડોક્ટર, આ ડોક્ટરોની અછત હોય ત્યારે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ મૌન છે. એ અમારા વિસ્તાર માટે દુઃખદ વાત છે. આ ડોક્ટરોની તાત્કાલિક ધોરણે નિમણૂક થાય એટલા માટે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રીને મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે.